આ એના લક્ષણ છે. રૂઢિ ધર્મ અલગ વસ્તુ છે, સાંપ્રદાયિક ધર્મ અલગ વસ્તુ છે અને રત્નત્રય ધર્મ એક અલગ વસ્તુ છે. આના વચ્ચેનો ભેદ જ્યાં સુધી આપણને યથા સમજાય નહીં ત્યાં સુધી આપણે સાચા ધર્મ કરવાના અધિકારી બની શકતા નથી. થોડું પણ રૂઢિનું છોડવું કે માન્યતાનું છોડવું એ આખું લાગે છે. અને ખોટાઓનું ટોળું મોટું હોય છે, સાચાઓ તો અલ્પ હોય છે. અને જીવોને સંગ વધારે કોનો થાય છે? ખોટા જીવો. ગામ હતું તો એ અજાણે માણસ બીજા ગામ જવા નીકળ્યો તો વચમાં ગામમાંથી જવાતું બીજા ગામે જવું હતું, વચમાં એનું આપણે બીજું ગામ આવતું હતું. બિચારો રસ્તાનો અજાણ હતો એટલે એને ગામમાં આવીને એક ભાઈને પૂછ્યું નાકા ઉપર કે મારે આ ગામ જવું છે, કયો રસ્તો જાય? પેલા એ કહ્યું કે જો તમે આગળ જઈને પૂછી લો, મને ખબર છે પણ નથી કહેતો. શું કીધું? મને ખબર છે પણ કહેતો નથી, પણ તમે આગળ એમ કેમ કહો છો? તો હું કહીશ કાં તો તમે નહીં માનો અને કાં તો બીજા કહેશે જુદું હોય તો તમે મારું મૂકી દેશો. એટલે તમે આગળ પૂછી લો તો વધારે સારું. તો કે ના, મને તમારા પર વિશ્વાસ છે, તમે જ કહો. તો કે તમારે જે જવું છે એ આ દિશામાં જાઓ તો તમારું નામ આવશે. પણ હવે મારું નામ લઈને તમે બીજાને કહી દો કે આપણે આમ આ દિશા બતાવી છે તો બધા તમને ઊંધી દિશા બતાવશે. મારી જાત ગામમાં આવી છે અને એક નહીં બે પાંચને પૂછો બધા એમ કહેશે એટલે તમને મારા ઉપર વિશ્વાસ નહીં, એના પર તમે આ બધી પૂછી લો. તો કે ના, આવે તો ભલે ગમે જગ્યા પર તમે કહેલાય દિશામાં જ જઈશ. અને પછી બે ચાર જણાને પૂછ્યું તો બધાએ ઊંધી દિશા બતાવી એટલે પેલો સમજી તો કે આને રીતે વાત સાચી છે. અને એને બતાવેલી દિશામાં ગયો તો ભટક્યો. જ્યાં જવાનું હતું ત્યાં પહોંચ્યો નહીં, ભટકી ગયો. ત્યારે એને થયું કે પેલા 5 જણા કહેતા તે સાચું હતું, પણ આને કીધું એ એને હાથે કરીને એને ઊંધા માર્ગે ચલાવી દીધો છે. એમ આ બાજુ ઘણા જીવો તમને ઊંધા માર્ગ બતાવે અને એ માર્ગે તમે ચાલો. જ્ઞાનીઓ જે સાચો માર્ગ બતાવે કે આ 9 તત્વોની શ્રદ્ધા આ પ્રકારે કરો, દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા આ પ્રકારે કરો, તત્વો આમ છે, 6 પદ આમ છે, તો તમે એ નહીં કરો. તમારી કલ્પના અનુસાર અથવા લાંબા સમયથી જે સાંભળ્યો છે એ અનુસાર કરશો, પણ સાચી વાતનો સ્વીકાર કરવો અને એ પ્રમાણે શ્રદ્ધા જ્ઞાન આચરણ કરવા એ દરેકના માટે શક્ય નથી. એટલે આ લોક પણ અનંતકાળ સુધી રહેવાનો છે, અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો છે. એમાં આશ્ચર્ય નથી અને ખેદે નથી. જ્ઞાનીઓને એમ નથી થતું કે આટલું બધું સાચું તત્વ સમજાવું છું અને કેમ લોકો સ્વીકારતા નથી, માનતા નથી, એ પ્રમાણે ચાલતા નથી. જ્ઞાનીઓને એવું કંઈ થતું નથી. સમજે છે કે જેવી જેની યોગ્યતા હોય છે એ પ્રકારે એના શ્રદ્ધા જ્ઞાન આચરણ ચાલવાનું છે, જેવું જેનું ભવિતવ્ય. એ કહે છે આશ્રવ તત્વમાં કે મિથ્યાત્વ અને કસાય ભાવ વ્યાકુળતા સહિત છે, તેથી તે વર્તમાનમાં દુઃખમય છે અને કર્મબંધના કારણરૂપ હોવાથી ભાવિમાં દુઃખ ઉત્પન્ન કરશે. તેને એ પ્રમાણે ન માનતા ઉલટા ભલા જાણી પોતે એ ભાવોરૂપ થઈ પ્રવર્તે છે. આ દુઃખનું કારણ છે એને એ પ્રકારે ના માને. મિથ્યાત્વ ભાવથી, મિથ્યાત્વ ધર્મથી, મિથ્યાત્વ ક્રિયાઓથી દુઃખ થવાનું છે, પરિભ્રમણ થવાનું છે. એ ના માનતા એને ઉલટા ભલા જાણી
મિથ્યાત્વમય ધર્મ એ બધી ક્રિયાઓ એને ભલી જાણી પોતે એ ભાવ રૂપે થઈને પ્રવર્તે છે. એટલે મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વાદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. હવે આ કાળમાં એક ટકો માણસ ધર્માત્માઓમાંથી બીજામાંથી નથી લેતો. જેટલા ધર્માત્માઓ કહેવાય છે વ્યવહારથી, એમાં એક ટકો ધર્માત્માઓ આ વસ્તુ સ્વીકારી શકે એવી યોગ્યતા નથી. આ કાળ એવો છે. એને ભલા જાણે, રાગ દ્વેષ મિથ્યાત્વમય ભાવોને ભલા જાણે અને પોતે એ ભાવો રૂપ તેની પ્રવર્તે છે. વળી દુઃખી તો પોતાના મિથ્યાત્વ અને કસાય ભાવથી થાય છે, છતાં નિરર્થક અન્યને દુઃખ ઉપજાવવા વાળા માને છે. આસર તત્વની ભૂલ બહુ સરસ વાત છે. જીવ કોઈ પણ દુઃખી થાય છે તો કોના કારણે દુઃખી થાય છે? પોતાના મિથ્યાત્વ અને કસાયમય ભાવોના કારણે દુઃખી થાય છે. બીજો કોઈ એને દુઃખી કરતો નથી કે બીજાના કારણે દુઃખી જીવ થતો નથી. છતાં એ નિરર્થક એમ કે છે, અન્યને દુઃખ ઉપજાવવા વાળા માને છે. આમને મને દુઃખ આપ્યું, મારો કોઈ ગુનો નહોતો, હું આમની 24 કલાક સેવા કરું છું, આખી જિંદગી કરી, તો પણ એમને મારું કંઈ અંદરમાં મહાત્મ્ય ન આવ્યું, મારા પ્રત્યે એમનું ભલી દ્રષ્ટિ ન થઈ અને મારાથી ઊંધા જ વર્ત્યા. એ ઊંધા વર્તે છે હું દુઃખી થઉં છું. હવે એ જગતના જીવો પ્રતિકૂળ વર્તે એટલે જ દુઃખી થાય છે કે પોતાના રાગ દ્વેષ મોહમય પરિણામના કારણે દુઃખી થાય છે. જ્યારે પણ આકુરતા વ્યાકુરતા કે દુઃખ આવે ત્યારે આપણે એ ટોપલો બીજાના માટે ઓઢાડી દઈએ છીએ અને આપણે ખસી જઈએ છીએ કે આપણે ત્યાં બિલકુલ નિર્દોષ છીએ. નહીં, જીવ અજ્ઞાન ભાવ કે રાગદ્વેષ ભાવ ના કરે તો ગમે એવા ઉદય કે નિમિત્ત હોય એ તમને દુઃખી નહીં કરી શકે કે એને તમે દુઃખી નહીં થઈ શકો. જો આ જીવન જીવવાની કળા છે, આ સંસારમાં રહીને કેમ શાંતિ રાખવી અને કેમ ઓછા કર્મ બાંધવા અથવા અબંધશામાં વર્તવું, એની આ વાત છે કે જ્યારે કંઈ એવા ઉદય કે નિમિત્તો આવે અને તમે દુઃખી થાવ ત્યારે માનવું કે હું દુઃખી થયો છું એ મારા રાગ દ્વેષ અને મોહ ભાવના કારણે થયો છું, બહારના ઉદય કે નિમિત્તના કારણે નહીં. આ વાત પકડવી પડશે, નહીં તો આ આશ્રવ તત્વની ભૂલ ચાલ્યા કરશે. સંવેદ સંવેદનું કારણ આ છે, આશ્રવની અપેક્ષા. તો સુખી થવું હોય તો શું કરવાનું? આ મોહમય ભાવ અને રાગદ્વેષ ભાવ અને કાઢો. એ હશે ત્યાં સુધી તમે નિરંતર દુઃખી રહેવાના. એવો જ્ઞાનીઓનો આશીર્વાદ અને શ્રાપ છે, બે છે. જ્ઞાનીઓનો આશીર્વાદ છે અને શ્રાપે છે. એટલે બંધાવાના કામીને ભગવાન છોડતો નથી અને છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી. અજ્ઞાનને બીજો સાચું ના સમજે એનું દુઃખ પાછું. આટલું બધું સમજાવું છું, સાંભળે છે, વાંચાવું છું, છતાં કેમ નથી સમજતા એનું દુઃખ. દર્દી સાજો ના થાય તો ડોક્ટરને દુઃખ ના થવું જોઈએ, સુખ થવું જોઈએ. એમ કે છે કે ચલો જેટલો કેસ લાંબો ચાલશે એટલો આપણો નફો વધારે છે.
દર્દી સાજો થાય તો ડૉક્ટર સુખી કે દર્દી માંદો તો ડૉક્ટર સુખી? શું થાય? મરી જાય તો સુખી નહીં, દુઃખી નહીં. સુખી નહીં. મરવો ના જોઈએ, સાજો થવા ના જોઈએ અને માંદો જ રહેવો જોઈએ. તો સુખી. જેમ દુઃખી તો મિથ્યા સિદ્ધાંતથી થાય છે, દુઃખી તો જીવ પોતાના મિથ્યા ખોટા સિદ્ધાંતથી થાય છે, છતાં પોતાના સિદ્ધાંત અનુસાર જો પદાર્થ ન પ્રવર્તે તો તેને દુઃખદાયક માનવા લાગે છે. પોતાની કલ્પના અનુસાર, માન્યતા અનુસાર બહારમાં કોઈ ચેતન કે અચેતન પદાર્થનું પરિણામ ના થાય તો અંદરમાં એ દુઃખી થાય છે, એને દુઃખ લાગે છે. હવે તમારી ઈચ્છા અનુસાર કે આજ્ઞા અનુસાર કે માન્યતા અનુસાર બીજા દ્રવ્યનું પરિણામ થાય એ શક્ય છે? દરેકનું પરિણામ એની એ દ્રવ્યની યોગ્યતા અનુસાર સમય થાય છે. તમારી ઈચ્છા અનુસાર કોઈ આવ્યું નહીં, કોઈ ગયું નહીં, કોઈ બોલ્યું નહીં, કોઈ ચાલ્યું નહીં, કોઈ મળ્યા નહીં, ઈચ્છા પ્રમાણે કંઈ બહારમાં થયું નહીં, એટલે જીવ અંદરમાં દુઃખી થાય છે. તમને કોઈ ટાઈમ આપે, હું તમને 5 વાગે મળવા આવું છું. તમારે અગત્યનું કામ હોવા છતાં તમે એને મળવાના હિસાબે 5 વાગે તમે બેઠા. 6 વાગ્યા સુધી પહેલા ભાઈ આવ્યા નહીં. હવે તમને દુઃખી થવા માંડે. આના કરતાં મને તમે ટાઈમ ના આપ્યો તો સારું. પહેલાં કહી દીધું તો મારું કામ તો કરો. હવે તમારી ઈચ્છા અનુસાર કે પેલાની ઈચ્છા અનુસાર કાર્ય થવાનું નથી. જે સમયે જે પદાર્થનું જે પ્રકારે પરિણામ થવાનું છે એને ઇન્દ્રજીને નરેન્દ્ર આખું પાછું કરી શકતા નથી. એટલે જે થાય છે એમાં ફારફેર કરવાની વૃત્તિ છોડી દો અને જે બને છે એનો સ્વીકાર કરો તત્વ દ્રષ્ટિથી, તો શાંતિ રહેશે. આનું આમ કેમ થયું, આનું આમ કેમ ના થયું, આને આમ કરવું જોઈએ, આને આમ ના કરવું જોઈએ, આવા છે છતાં આને આવું કેમ કરી નાખ્યું, મારો સંબંધ સરસ હતો કેમ બગાડી નાખ્યો. બધું બરાબર છે, કંઈ કોઈ બગાડ નથી, કોઈ સુધાર્યો નથી. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, એ બરાબર છે. ઉદય છે તો ઉદય પ્રમાણે રહેવાનું ભાગમાં નિમિત્તો, એમાં જીવ નિમિત્તને હટાવવા પ્રયત્ન કરે છે. નિમિત્તો ઉદય અનુસાર રહેવાના. હવે તારા ઉપયોગને, અજ્ઞાનને હટાય અને જ્ઞાન લાવ તો તમને શાંતિ થાય. પદાર્થને હટાવવાનો પ્રયત્ન છોડી દે, તારા ઉપયોગને હટાવી દે. તો પોતાની શ્રદ્ધા અનુસાર જો બીજો પદાર્થ એ અનુસાર પ્રવર્તે નહીં તો એને દુઃખ થાય છે. ઊંચા આઈડિયાઓ પહેલાં કંઈક બેઠા હોય અને પછી એટલું ના થાય. અમારા સ્કૂલમાં તમે છોકરાઓ સાથે ભણતા ત્યારે જે પહેલી જાતમાં આવવાવાળા હતા એમને 90% માર્ક આવે તો દુઃખી. એમને આગળ એડમિશન લેવાનું હોય ઊંચું પેલામાં, એટલે વધારે મેરિટ પ્રમાણે મળતું હોય તો એ 90%માં દુઃખી. હવે 97-98% આવે છે ને 90%. અને અમે 35% આવે તો સુખી. પાસ થવાના બદલે પાસ થઈ ગયા એ સુખી. દરેક બાબતનું
પોઝિટિવ એપ્રોચ રાખો. નેગેટિવ એપ્રોચ કરીએ છીએ એટલે મનમાં અશાંતિઓ અને આકુરતા વ્યાકુરતાઓ ઊભી થાય છે. પોઝિટિવ એપ્રોચ જેમ બનવાનું છે એમ જ બનવાનું છે, અને જેમ બને એનો સ્વીકાર કરતા શીખો તો શાંતિ રહેશે. દુઃખી તો ક્રોધથી થાય છે. ક્રોધ એટલે ક્રોધ, માન, માયા, લોભ બધું આવી જાય. દુઃખી તો ક્રોધથી થાય છે, છતાં જેનાથી ક્રોધ કર્યો હોય તેને દુઃખદાયક માનવા લાગે છે. કોઈનો આપણો ગુસ્સો આવ્યો એટલે એમ થયું કે આના હિસાબે હું દુઃખી થયો, મને ગુસ્સો આવ્યો. પણ દુઃખી કોના કારણે થયો છે? ગુસ્સાના કારણે. અને ગુસ્સો કેમ થયો છે? અજ્ઞાનના કારણે. દુઃખી થવાનું કારણ શું હતું? અજ્ઞાન અને કસાય. એના બદલે બીજાને માને. આ ખતવણીમાં ભૂલ ચાલે છે આપણી આ જિંદગીમાં. દરરોજની બાબત છે આ. અનુકૂળ પ્રતિકૂળ, લાભ અલાભ, જીવન મરણ, સાતા અસાતા બધા થાય છે. એ જીવ પોતાની ઈચ્છા કલ્પના અનુસાર કરવા માંગે છે, થાય છે ઉદય અનુસાર. છતાં એ અજ્ઞાન છે તે દુઃખી થાય છે. બધી અનુકૂળતા હોવા છતાં એ પડે દુઃખી. એક માણસ પાસે કશું નથી અને એને 1000 રૂપિયા મળી ગયા તો સુખી થઈ ગયા, એને વિશાળ શાંતિ થઈ. અને એક માણસ પાસે લાખ રૂપિયા હતા, 1000 નુકસાન થયું, એ દુઃખી છે. ત્યાં પણ 99,000 લાભ શાંતિ લાગે. 99,000 સુખ નથી ભોગવતો, 1,000 દુઃખ ભોગવે છે. ક્રોધથી માણસ જેનાથી ક્રોધ કર્યો હોય તેને દુઃખદાયક માનવા લાગે છે કે આના હિસાબે મને ક્રોધ આવ્યો, આમ ભરત્યા, આમ બોલ્યા એટલે મને ક્રોધ થયો, આમને મને દુઃખી કર્યો. દુઃખી થયો છે પોતાના અજ્ઞાન અને કસાયમાં. તથા દુઃખી તો લોભથી થાય છે, પણ ઇષ્ટ વસ્તુની અપ્રાપ્તિને દુઃખદાયક માને છે. દુઃખ તો લોભથી થાય છે, પણ ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ ના થઈ તો એને દુઃખદાયક માને છે કે આ મને પૈસા આવવાના હતા, છેક સુધી અને પેલા ભાઈને નુકસાન થયું એટલે મારા પૈસા મને પડી ગયા. પૈસા મારા હતા એ અજ્ઞાન, અને ડૂબાડી દીધા એ અજ્ઞાન, અને પેલા ઉપર ગુસ્સો આવ્યો એ અજ્ઞાન. કર્મના ઉદય અને અનુરૂપ જેમ બનવાનું મળ્યું એને સ્વીકાર કરો. પુણ્યના ઉદય કે પાપના ઉદયમાં જે થાય એનો સ્વીકાર કરો તો આનંદમાં રહેશો. સરસ જમણવાર આપ્યો હોય, તમને કરાવતા હોય, બધી આઈટમો પીસી હોય, તમને ગુંદાનું શાક બહુ ભાવે છે, ગુંદા એ ના બનાવ્યું ખાલી તો તમને આટલી બધી સારી આઈટમો છે એનું સુખ નથી, પણ ગુંદાનું શાક ના મળ્યું એનું દુઃખ છે. ગુંદાની સિઝન છે ને, ગુંદાનું શાક ના મળ્યું પછી ક્યાં 12 મહિના ગુંદા મળે છે. ઇષ્ટ વસ્તુની અપ્રાપ્તિને દુઃખદાયક માને છે. ઇષ્ટ વસ્તુ જે પ્રાપ્ત થવી જોઈએ એના બદલે પ્રાપ્ત ના થાય તો એને દુઃખદાયક માને છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ ભાવોનું જેવું ફળ આવે તેવું તેને ભાસતું નથી. એ પણ ભાવોનું જેવું ફળ આવે કે આ જેવા ભાવ કરું છું એવા કર્મ બંધાય છે. શુભ કરું તો શુભ, અશુભ કરું તો અશુભ, અને શુદ્ધ કરું તો અબંધ. એની તીવ્રતા વડે નરકાદિક તથા મનતા વડે સ્વર્ગાદિક પ્રાપ્ત થાય છે. કસાયની તીવ્રતા વડે નરકમાં જવાનું થાય છે, અને કસાયની મનતા વડે જીવ સ્વર્ગમાં જાય છે. ત્યાં ઘણી થોડી વ્યાકુળતા થાય
તેવું તેને ભાસતું નથી. બંને જગ્યાએ વ્યાકુળતા થાય છે એવું દેખાતું નથી. દેવલોકમાં સુખોને ભોગવવાની આકુળતાનું દુઃખ છે, વ્યાકુળતાનું દુઃખ છે, અને પેલામાં બહારમાં પ્રતિકૂળતાઓનું દુઃખ છે. આકુળતા બંનેમાં છે. તેથી તે ભાવો પણ બુરા લાગતા નથી. એટલે શુભાશુભ ભાવો પણ બુરા લાગતા. ક્રોધ કરે, આપણે કહીએ કે ભાઈ રહેવા દો, આ ક્રોધનું પણ કરોડો વર્ષની તપસ્યા ધોઈ જાય એટલું પાપ છે, તો કે ભલે પડશે એવી દેવાશે પણ આમને તો નહીં છોડવું. એ જુઓ, આ ચૂંટણીમાં તમને દેખાશે, એક બાજુ સોનિયા, રાહુલ અને પેલી દીકરી શ્રમ પ્રિયંકા, અને આ બાજુ નરેન્દ્ર કાકા, નરેન્દ્ર મોદી. આ એકબીજાને જો કસાય ભાવ જો ખ્યાલ આવે છે. સપનામાં એને એકબીજા આવતા હશે. ત્યાં ઘણી થોડી વ્યાકુળતા થાય તેવું તેને ભાસતું નથી. તેથી તે ભાવો પૂરા પણ લાગતા નથી. સ્વર્ગમાં જાય એવા મન કસાયના ભાવે પૂરા છે, અને તીવ્ર કસાયની નરકમાં જાય એ ભાવ પણ પૂરા છે. ત્યાંનું કારણ શું? કારણ એ જ કે એ ભાવો પોતાના કરેલા ભાષે છે, તેથી તેને પૂરા કેમ માને? એ ભાવોને કરતા થાય છે, એ ભાવોને પોતાનો સ્વભાવ માને છે. અજ્ઞાની એ ભાવોને સ્વભાવ ભાવ માને છે, પોતાના કરેલા માને છે, પછી એને પૂરા કેમ માને? આશ્રમ તત્વની વિપરીતતા શ્રદ્ધામાં કેવી હોય છે અજ્ઞાનીઓને, એ આ બધી જગ્યાએ જોવા મળે છે. કોઈ પ્રતિકૂળ કે અનુકૂળ નથી. તમે એ જીવોનો કે એ બનાવવાનો જે પ્રકારે કલ્પના કરી ખતવણી કરો એ પ્રમાણે તમને લાગશે, બાકી કઈ નથી. જે કોંગ્રેસ વાળા છે એને એમ છે કે રાહુલ ગાંધી આવશે સામે, જે ભાજપ કે એને બીજા પક્ષો છે એ માને કે નરેન્દ્ર મોદી આવશે સામે, અને જે તમારા જેવા મધ્યસ્થ છે એ માને કે બેમાંથી જે આવે એ માને શું વિશ્વાસ છે, બે ચોરના ભાઈ ઘંટી જોઈ છે. એટલે કે દેશનું ઉકાળે એવા એક ભાઈ અમને મત આપીને આવ્યા, મેં પૂછ્યું કે કોને આપ્યો? મને કે નાટો, શું કહે છે? નોટો કે નોટા નોટા. કેમ એમ કહ્યું? બધા હિન્દુઓનું રક્ષણ કરે છે, મોદી સાહેબને બધા સારા હતા, બીજા સારા છે. મને કે સાહેબ તમને ખબર છે આ બાજુ એ કસૈયોને પ્રોત્સાહન આપીને કપાવવા છે માંસ, અને માંસ વેચાવે છે, અને પેલા તો છે જ. હવે આમાં બેમાંથી કોઈને આપવા જેવો નોટા કર્યો. બસ એટલે શુભભાવ અને અશુભભાવ કેવા છે? નોટા જેવા. એકને મત આપવા જેવો નથી એમ કે છે. આપણે વોટિંગમાં કોને મત આપી દઈએ છીએ? શુભભાવ. એ પ્રમાણે આશ્રમ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા સિદ્ધાંત પણ અયથાર્થ થાય છે. આશ્રમ તત્વ જીવ સાચું જાણતો નથી, એટલે એનું સિદ્ધાંત પણ કહે છે વિપરીત થાય છે. સિદ્ધાંતમાં વિપરીતતા, જ્ઞાનમાં વિપરીતતા, એટલે આચરણમાં પણ વિપરીતતા આવ્યા વગર રહેતી નથી. અનાદિકાળથી આટલો બધો તપ ત્યાગ ધર્મ કર્યા આપણે તોય આપણું પરિભ્રમણ મળતું નહીં. કેમ કે શ્રદ્ધા, જ્ઞાન અને આચરણમાં આપણી વિપરીતતા હતી. આશ્રમ તત્વની ભૂલ આપણે પકડી નહોતી. હવે આ બોધ સાંભળીને જો આશ્રમ તત્વની ભૂલ પકડીએ અને હું દુઃખી થઉં છું, મારા રાગ દ્વેષ મોહમય અજ્ઞાનમય
પરિણામોના કારણે, કર્મના ઉદયના કારણે દુઃખી નથી થતો કે બીજા બહારના નિમિત્તોના કારણે દુઃખી થતો નથી, અને કોઈ મને દુઃખી કરી શકે એવી વ્યવસ્થા નથી. જે માનતો મુજને દુઃખી સુખી હું કરું પણ જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. જ્યાં કર્મ ઉદય જીવ સર્વે દુઃખિત તેમ સુખી થતા, તું કર્મ તો દેતો નથી તો તે કેમ દુઃખી સુખી થતો? બહારમાં જે સુખ દુઃખ થાય છે કર્મ ઉદયના નિમિત્તથી થાય છે, અને જીવ જે સુખી દુઃખી થાય છે એ પોતાના રાગ દ્વેષ મોહમય પરિણામોના કારણે થાય છે. આ બે વ્યવહાર અને નિશ્ચયને યથાર્થ જે જીવ સમજે છે એ જીવ શાંતિમય જીવન જીવી શકે છે. એને કોઈ જગ્યાએ આકુરતા કે ઉકળાટ થતા નથી, પણ જોઈ સ્વીકારતા નથી. બન્યું તો ઠીક, ના બન્યું તો ઠીક, કોઈ આવ્યું તો ઠીક, કોઈ ના આવ્યું તો ઠીક, કોઈ ગયું તો ઠીક, કોઈ રહ્યું તો ઠીક. आप स्वभाव में अवधु सदा मगन में साधना पहला तत्व साचु समझे, પછી શ્રદ્ધે દ્રઢ કરે, અને પછી એને અનુરૂપ પત્રનો પુરુષાર્થ કરે. ધીમે ધીમે કાર્ય થાય. ના થાય તો કોઈ કામ થાય જ નહીં. ફાયદો છે અને બધાને મિથ્યાત્વમાંથી નીકળીને જ થાય છે. બધાથી પહેલો મિથ્યાત્વમાં છે ને, પણ જેમ જેમ સાચું તત્વ સમજાય, શ્રદ્ધાય, જીવ પ્રયોગ કરે અને પોતાની શ્રદ્ધાને દ્રઢ કરે, તેમ તેમ મિથ્યા માન્યતાથી થતું દુઃખ એ અનુકૂળ થઈ જાય, ક્રમ કરીને થઈ જાય. તો આ પ્રમાણે આ આસ્તવ અધિકાર સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ.